સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું જે આ ગાલા અસાઇનમેન્ટ 2026 છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્નપત્ર નંબર 2. હવે પ્રશ્નપત્ર નંબર 2 અથવા તો કોઈ પણ પ્રશ્નપત્રનો કોઈ પણ વિડીયો જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે પ્લેલિસ્ટ ની અંદર ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ 2026 નામનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેની અંદર આ અસાઇનમેન્ટના ગણિતના દરેક વિડીયો તમને ક્રમ બાય ક્રમ ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્નપત્ર 2 વિભાગ ડી અને તેનો પ્રશ્ન નંબર 54 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે 8 બોલ એ પુલ ટેબલ પર રમાતી રમત છે, જેમાં 1 થી 15 સંખ્યાના 15 દડા અને એક ક્યુ દડો હોય છે. એટલે 1 થી કરી અને 15 અંક લખેલા હોય ને એવા 15 દડા હોય અને એક દડો ક્યુ હોય, એટલે એનો મતલબ એવો થયો કે દડાની ઉપર શું લખેલું હોય, ક્યુ લખેલું હોય એવા દડા હોય છે. હવે મને શું કીધું છે, જે ઘન અને સફેદ હોય છે. 15 સંખ્યા વાળા દડાઓમાંથી 8 ઘન એટલે કે બિન સફેદ એટલે કે રંગીન છે, જેને 1 થી 8 સંખ્યા આપેલ છે, અને બીજા 7 ને ટ્રિપ્સ દડા છે, જેને 9 થી 15 સંખ્યા આપી છે. 15 સંખ્યા વાળા દડાઓ ક્યુ દડા સિવાય એક મોટા વાટકામાં ભેળવ્યા પછી મૂકવામાં આવે છે. એટલે એનો મતલબ એવો થયો કે દડા છે ને 15 જ મૂકવામાં આવે છે, ક્યુ વાળો દડો મૂકવામાં આવતો નથી. એટલે ખાસ યાદ રાખજો કે ટોટલ પરિણામ આપણી માટે કેટલા થશે, 15 થશે. પછી આપણે એવું કીધું ત્યારબાદ તેમાંથી એક દડો યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ઉપરોક્ત માહિતીના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો પહેલો પ્રશ્ન કીધો ખેંચેલા દડામાં 8 સંખ્યા હોવાની સંભાવના કેટલી. બીજામાં કીધું ખેંચેલા દડામાં અવિભાજ્ય સંખ્યા હોવાની સંભાવના કેટલી છે. ત્રીજું પૂછ્યું છે ખેંચેલા દડામાં 2 અથવા 3 નો ગુણિત હોય તેવી સંખ્યા હોવાની સંભાવના કેટલી છે. અને ચોથું પૂછેલું છે કે ખેંચેલો દડો ઘન રંગનો હોય અને તેમાં યુગ્મ સંખ્યા હોય. ઘન રંગનો એટલે એનો મતલબ એવો થાય કે બિન સફેદ એટલે સફેદ હોય નહીં તેવો દડો હોય તેની સંભાવના કેટલી. તો સૌપ્રથમ તો જે મને અહીંયા માહિતી આપી છે ને એના આધારે આપણે કુલ પરિણામ લખી લઈએ. હવે જો આપણે આની અંદર દડાઓમાં એવું કીધું છે, પહેલો દડો તમને શું કીધો છે, ઘન કીધો. હવે ઘનની અંદર દડાઓ કેટલા છે, કે ઘનની અંદર તમને કીધું છે 1 થી 8 અંક લખેલા, 1 થી 8 અંક લખેલા, ટોટલ કેટલા દડા છે, 8 દડા છે. પછી બીજા તમને કેવા કીધા, સફેદ કીધા છે, કે જેને આપણે ટ્રિપ્સ દડા કહીએ. એટલે આની અંદર આપેલું છે એ જ પ્રકારે લખીએ. હવે જે ટ્રિપ્સ દડા છે એમાં તમને શું કીધું છે કે એના ક્રમ છે 9 થી 15 અને દડાની સંખ્યા કેટલી છે, કે 7 દડા છે. એટલે જો આપણે આની અંદર વાત કરીએ તો કુલ પરિણામ બરાબર આપણે કેટલા મળે છે, 15 જોવા મળે છે. હવે જે પ્રશ્ન પૂછેલો છે ને એના ઉપર જઈએ તો સૌ પ્રથમ જે પહેલો પ્રશ્ન છે એ આપણે જોઈએ. તો પહેલા પ્રશ્નની અંદર એમ કીધું ખેંચેલા દડામાં 8 સંખ્યા હોવાની સંભાવના કેટલી. એટલે હું અહીંયા લખું ખેંચેલા દડામાં સંખ્યા 8 મળે તેના સાનુકૂળ પરિણામ. હવે ટોટલ 8 આવતા હોય એવા કેટલા દડા છે, કે એક જ દડો છે કે જેની ઉપર 8 લખેલું હશે. કોઈ એક દડા ઉપર 1 લખ્યું હોય, બીજા ઉપર 2, 3, 4, 5, 6 એવી રીતનો ખાલી એક જ એવો દડો હશે ને કે જેની ઉપર 8 લખેલું હશે. એટલે એના સાનુકૂળ પરિણામ કેટલા થઈ ગયા, 1. હવે આ પેલી ઘટના છે એટલે ધારો કે એને હું કહું અત્યારે P of A, તો સૂત્ર આપણી પાસે શું છે, કે સાનુકૂળ પરિણામ એના છેદમાં શું આવશે, કુલ પરિણામ. હવે સાનુકૂળ પરિણામ આપણી પાસે હતું 1 અને કુલ પરિણામ આપણી પાસે કેટલા છે, કે 15. એટલે આ જે દડો છે ખેંચેલા દડા ઉપર 8 મળે તેની સંભાવના કેટલી થશે, 1/8.
15. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે જેની અંદર એવું કીધું કે ખેંચેલા દડામાં અવિભાજ્ય સંખ્યા હોય, એટલે હું અહીંયા લખું છું અવિભાજ્ય સંખ્યા મળે તેના સાનુકૂળ પરિણામ. બરાબર. હવે અવિભાજ્ય સંખ્યા કીધી ક્યાં સુધી? કે ટોટલ આમાં અંક આપણે 15 છે, તો 15 સુધીની અવિભાજ્ય સંખ્યા જોઈએ તો પેલી આવે 2, 3, 5, 7, પછી કઈ આવશે? કે 11 અને 13. આ બધી કેવી સંખ્યાઓ છે? કે અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આપણે ગણતરી કરીએ તો કેટલી થાય? 1, 2, 3, 4, 5 અને 6. એટલે અવિભાજ્ય સંખ્યાઓ મને કેટલી જોવા મળે છે? 6. આ ઘટનાને ધારો કે હું P of B કહું તો સૂત્ર આપણી પાસે શું છે? કે સાનુકૂળ પરિણામ, એના છેદમાં શું આવશે? કુલ પરિણામ. હવે સાનુકૂળ પરિણામ કેટલા આપેલા છે? 6. અને કુલ પરિણામ કેટલા આપેલા છે? 15. હવે આનું જો આપણે સાદું રૂપ આપીએ તો આપણે અહીંયા શું જોવા મળે? જોવા મળે હું આને લખી શકું 3 દુ 6 અને આને લખી શકું 3 5 15. તો આ 3 3 ઉડી ગયા એટલે જવાબ કેટલો જોવા મળે? 2/5. એટલે આમાં અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના મને મળી 2/5. ત્યારબાદ જે પ્રશ્ન નંબર 3 છે એની અંદર એમ કીધું કે ખેંચેલી સંખ્યા 2 અથવા 3 નો ગુણિત હોય, એટલે હું અહીં લખું 2 અથવા 3 નો ગુણિત હોય તેના સાનુકૂળ પરિણામ. હવે જો આપણે એવું કીધું 2 અથવા 3 નો ગુણિત હોય, હવે જો કઈ કઈ સંખ્યા 2 અથવા 3 ની ગુણિત થાય એ આપણે જોઈએ. જો 2 અથવા 3 કીધું એટલે બંનેનો આપણે સરવાળો કરવાનો થાય. 2 અને 3 કીધું હોત ને તો 2 ના ઘડિયામાં આવે અને 3 ના ઘડિયામાં આવે ને એવી સંખ્યા શોધવાની થાય. જો અહીંયા અને કીધું હોત તો, પણ આપણે અથવા કીધું એટલે 2 ના પરિણામો તમારે લખવાના. એટલે હું પેલા 2 નો ઘડિયો બોલતો જાઉં. 2 * 2, 2 * 2 4, 2 * 3 6, 2 * 4 8, 2 * 5 10, 2 * 6 12, 2 * 7 14 અને 2 * 8 16 તો 15 કરતા મોટા થઈ જશે. એટલે આ 2 ના ગુણિતમાં જેટલી સંખ્યાઓ આવે ને લખી નાખી. હવે 3 ના ગુણિતમાં જોઈએ કે 3 ના ગુણિતમાં કેટલી આવે છે. કે જો હું અહીંયા 3 ના ગુણિતમાં લખું તો 3 * 1 3, 3 દુ 6 એ આવી ગયા. હવે 3 તેરી કેટલા થશે? 9, 3 ચોક 12 એ આવી ગયા અને 3 50 કેટલા થઈ જશે? 15. બરોબર. ખાસ યાદ રાખજો કે આમાં આવી ગયા છે કઈ કઈ સંખ્યા આવી ગઈ? 3 દુ 6 વાળી આવી ગઈ અને એક આ સંખ્યા આવી ગઈ. આ બે સંખ્યાને પાછી અહીંયા લખવાની નથી, અને જો અહીંયા તમે પાછી લખશો તો વળી પાછી ભૂલ થશે. હવે જોઈ લઈએ સંખ્યા કેટલી છે? કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. એટલે ટોટલ આના સાનુકૂળ પરિણામ કેટલા જોવા મળે છે? 10. હવે આ ઘટના ત્રીજી છે એટલે ધારો કે હું એને કહું છું P of C, તો સૂત્ર શું થશે? કે સાનુકૂળ પરિણામ અને એના છેદમાં શું આવશે? કુલ પરિણામ. હવે સાનુકૂળ પરિણામ આપણે કેટલા મળેલા છે? 10. અને કુલ પરિણામ આપણી પાસે કેટલા છે? 15. હવે 10 ને લખવા હોય તો લખાય 5 દુ 10 અને 15 ને કેમ લખાય? 5 તેરી 15. 5 5 ઉડી ગયા એટલે જવાબ શું આવે? 2/3. ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર 4 કે જેમાં શું કીધું છે કે ખેંચેલો દડો ઘન રંગનો હોય અને યુગ્મ સંખ્યા હોય. એટલે હું અહીંયા કઈ ઘન અને યુગ્મ સંખ્યા હોય તેના સાનુકૂળ પરિણામ. હવે જો દડા આપણે ઘન કહીએ તો ઘન દડા કેટલા આપણી પાસે છે? 8 દડા છે. 1 થી કરી અને 8 અંક લખેલા. એમાં યુગ્મ સંખ્યા, યુગ્મ એટલે કે બેકી સંખ્યા કઈ કઈ થાય? તો કે આવે 2 4 6 અને 8. એટલે 1 2 3 અને 4. આના સાનુકૂળ પરિણામ મને કેટલા જોવા મળે છે? 4. આ ઘટનાને ધારો કે હું P of D કહું તો સૂત્ર આપણી પાસે શું છે? કે સાનુકૂળ પરિણામ અને એના છેદમાં શું આવશે? કુલ પરિણામ. હવે જોઈએ તો સાનુકૂળ પરિણામ આપણી પાસે કેટલા હતા? 4 અને કુલ પરિણામ આપણી પાસે કેટલા છે? 15. એટલે આની સંભાવના મને કેટલી જોવા મળે? 4/15. અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.
કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.